માત કી પાપ લાગે એટલું મારું, પૂન થાય એટલું તમારું. બે હાથ ઊંચા કરીને માનો જયઘોષ કરીએ. માનો રાજીપો પ્રાપ્ત કરવા માટે, આપણે સૌ એના આશીર્વાદ લેવા માટે એનો જયઘોષ એ સાંભળે ને આપણો અવાજ એ પ્રકારે કરીએ. બોલો ઉમિયા માત કી. આ હાથ ઊંચા થયેલા જોવે ને તો ખબર પડે કે આ ધસમસતા યુવાનોનો પ્રવાહ એ માના આશીર્વાદથી અહીંથી જાસપુરથી નીકળી, અમદાવાદથી નીકળી, ગુજરાતમાંથી બહાર નીકળી, ભારતમાં પહોંચી અને વિશ્વની અંદર બિઝનેસ કરવાના છે. એવા આજના આપણા ત્રિવિધ પ્રકારના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને એનું યુવા સંગઠન ભાઈ શ્રી આરપી પટેલ અને જીતુભાઈના નેતૃત્વની નીચે આજે અલગ અલગ પ્રકારની અહીંયા એપ પણ લોન્ચ થવાની છે. યુવા બિઝનેસ મહાસંમેલન એ અહીંયા યોજાઈ રહ્યું છે ને એમને સંબોધવા માટે, માર્ગદર્શન આપવા માટે આપણા સૌનું ગૌરવ અને તમામને ગમે એવા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા સાથી સમાજનું ગૌરવ એવા આદરણીય ઋષિભાઈ, ભાઈ જયેશભાઈ, સન્માની મંચ અને હમણાં જ આપણી વચ્ચે સમગ્ર ભારતના યુવાનોને, સમગ્ર ભારતને માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એક નવી ઉર્જાનો સંચાર જ્યાં અમિતભાઈ જ્યાં ત્યાં આવે ત્યાં આપીને જાય છે એવા અમિતભાઈ શાહ હમણાં જ આપણી વચ્ચે અહીંયા આવવાના છે. આપ સૌ ઉપસ્થિત યુવાનો, ભાઈઓ અને બહેનો, હમણાં અમે આવતા હતા એટલે જયેશભાઈનું વાત કરતા હતા કે અહીંયા અનેક ધારાસભ્ય, આગેવાનો અહીંયા સ્ટેજે બેસી શકે ને એવા સક્ષમ લોકો અહીંયા બેઠા છે. હું દાતાઓને અભિનંદન આપીશ. એક પછી એક જે દાતાઓનો વરસાદ વરસતો હતો ને ત્યારે મને ભૂપેન્દ્રભાઈ અહીંયા હાજર છે, એમણે જ ઘણી વખત વાત કરી છે કે વિકાસ એટલે શું એમ. માનનીય મોદી સાહેબે વિકાસની ઊંચાઈ અને વિકાસનો બેચમાર્ક કેવડો મોટો કર્યો કે અહીંયા કરોડો રૂપિયાની સમાજ માટે જાહેરાત થાય અને તોય તાળીઓ ઓછી પડે. એટલે આપણા માનસની અંદર ખરબો ખરબો રૂપિયા વિકાસમાં વપરાય એમની શરૂઆત મોદી સાહેબે કરી. બધું નાનું લાગે, કરોડો રૂપિયા અહીંથી બોલાના સાહેબ. એ શિક્ષણના ધામમાં, એ ધર્મના ધામમાં, આરોગ્યના ધામમાં. હું તો એમ કહીશ કે આ સંસ્થાઓનો લાખ લાખ આભાર. એ ભૂપેન્દ્રભાઈ, આપણી સરકાર એમનો આભાર માનીએ કે આ કામે સરકારનું છે ને સંસ્થાઓ કરી રહી છે. આ યુવાનોને નવી દિશા આપી રહી છે. સરકાર ન પહોંચી શકે, સમાજના આવા શ્રેષ્ઠીઓ, આવા આગેવાનો, આવા દાતાઓ નવા નવા આયામો લઈને, પ્રકલ્પો લઈને એક એવી ચેઇનમાં જોડાઈ રહ્યા છે આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો પ્રકારનો આનો ફાયદો એ અન્ય સમાજને, પાટીદાર સમાજને એ થવાનો છે. ત્યારે આપણા બાપ દાદા ખેતરમાંથી કોકનું આપતા, નાના લોકોને, ગામની અંદર પૂજારીઓને, તમામ લોકોને આપતા, એના પરિણામે એમની તાકાતના આધારે, એમના આશીર્વાદના આધારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. ત્યારે એવું કર્મ કરીએ કે આપણી પેઢી પણ એ પ્રકારે આગળ વધે, માં ઉમિયાને એવા આશીર્વાદ મળે. મારે વિશેષ નથી કહેવું, આપણા સૌના લાડીલા અમિતભાઈ આવી રહ્યા છે ત્યારે એમને સાંભળીને નવી ઉર્જા સાથે આપણે સૌ કામે લાગીને શ્રેષ્ઠ ભારત, એક ભારત, વિશ્વગુરુના સ્થાને બેસે એવું ભારતમાં આપણા પાટીદાર સમાજના યુવાનોનું કોન્ટ્રીબ્યુશન હોય. સૌનો આભાર, અભિનંદન. ભારત માતા કી જય. જય ઉમિયા.